આજે એક વાર્તા તમને કહેવાનો છું. એ વાર્તા છે મંકુ ડંકુ નામના મિત્રોની. મંકુ ડંકુ એટલે કોણ? મંકુ ડંકુ એ જમીનના નીચે રહેનારા મિત્રો છે. એક મંકુ અને બીજો ડંકુ. એના બધા ઘણા મિત્રો છે, પણ આમાંથી બે જે છે એ એકદમ ભાઈ જેવા મિત્રો છે. એકનું નામ મંકુ અને બીજાનું નામ ડંકુ. તમે તો જાણી ગયા છો કે આ વાર્તા કોની છે? મંકોડાની. એ બધા રાત્રે ઘરમાં ભેગા થાય ને બધા મિત્રો, એટલે નક્કી કરે કે મને ગઈકાલે સપનું શું આવ્યું હતું એ બીજા દિવસે કહેવાનું. આજે વારો હતો મંકુનો. મંકુ કે હું તો સરસ સૂઈ ગયો અને થોડી વારમાં તો એકદમ ગાઢી નિંદરમાં, અને મને એવું દેખાયું કે હું ચાલતો 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 ખૂબ દૂર જઈ રહ્યો. જંગલ આવ્યો. જંગલમાંથી આમ 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 કરતો નીકળ્યો, અને પછી થોડો વગડો આવ્યો. વગડાને પાર કર્યું તો એક ગામ આવ્યું. આપણા ગામ જેવું જ ગામ, પણ હું કેમ આ ગામને નહોતો ઓળખતો. સેજ આગળ ગયો તો ત્યાં લખેલું હતું પ્રાણીઓનું દવાખાનું. બંધ હતું. એ બંધ હતું તો આપણને મંકોડાને તો કાંઈ નડે ન નડે ને. હું તો બારણા નીચેથી અંદર ગયો. મેં કહ્યું જોઈએ તો ખરા, મેં તો કોઈ દિવસ દવાખાનું જોયું નહોતું. દવાખાનામાં દવા અપાય, તપાસે, અને બધું તપાસ થાય, ઇન્જેક્શન આપે ને બધું જાત જાતનું થાય એટલું મેં સાંભળેલું. પણ દવાખાનાની અંદર ગયો તો મને લાગ્યું કે હા, દવાખાનામાં અત્યારે રિસેસ પણ હોઈ શકે. એટલે હું અંદર ગયો ત્યારે ખરેખર રિસેસ હતી. ડૉક્ટર જમી કરીને કદાચ હમણાં સેજ ટેબલ પર પગ લાંબા કરીને બેઠા હતા. ડૉક્ટર કોણ હતા તમને ખબર છે? આપણા ખાસ વાંદરાભાઈ. વાંદરાભાઈ ડૉક્ટર. પગ લાંબા કરીને, સફેદ કપડાં પહેરીને, અહીંયા ખિસ્સાવાળું પેલું એપ્રન જેવું પહેરીને સૂતા હતા કે એકાદ કલાકની ઊંઘ ખેંચી લઉં થોડીક વાર અને પછી દવાખાનું પાછું ખોલીશું, એમ કરીને સૂતા હતા. પણ હવે મંકુને થયું કે મારે આની સાથે વાત તો કરવી પડે. એટલે હું તો ટેબલ પર ચડી ગયો. કે ટેબલ પર ચડ્યો એટલે જોયું કે ડૉક્ટર તો ઘોરે. હવે અમને જગાડવા, ડૉક્ટર સાહેબ, ડૉક્ટર સાહેબ. ડૉક્ટર સાહેબે સેજ આમ આંખો સેજ સેજ ખોલી અને પાછા ઊંઘી ગયા. હવે અમને ઉઠાડવા કેવી રીતે? પછી આમ ટેબલ પર એમના આમ પગ હતા ને આમ, એટલે હું પગ પાસે ગયો. પગ પાસે ગયો અને એમની જે આમ પગ હતો ને આમ પગ, એ પગને મેં સેજ મારી મૂછો છે ને, મૂછો એનાથી મેં આમ સેજ ગલગલી કરી. ગલગલી કરી એટલે ડૉક્ટર થાઈમ કરતી ઊભા થઈને ઊભા થયા. કોણ છે? હું મંકુ છું. મંકુ. મંકુ એટલે મંકોડા એ શું કરવા આવ્યો છે? અને મને આમ ગલગલી કરીને ઉઠાડવાનો કે આ સમય છે? આખો દિવસ મહેનત કરીને જરા થોડોક સૂતો હું તો આવી ગયો ગલગલ કરવા? નહીં નહીં ડૉક્ટર સાહેબ, મને જરા કામ જોઈતું હતું. કામ? હા, મને નોકરીએ રાખેલો ને. નોકરીએ? શા માટે? તું તને શું આવડે છે? શું કચરો વાળતા આવડે છે? કચરો વાળતા નથી આવડતું. તું કાંઈ રસોઈ કરતા આવડે છે?
અમે તો રસોઈ કરતા જ નથી. તો તને આવડે છે શું? સાફ સફાઈ કરતા આવડે છે? ના ભાઈ, એ મને ગમે નહીં. તો તું શું કરીશ? હું તને શું નોકરી આપું? ડૉક્ટર સાહેબ, મને છે ને, મને ઇન્જેક્શન આપતા આવડે છે. હે? ઇન્જેક્શન આપતા આવડે છે? હા ડૉક્ટર સાહેબ, એક સહેલી અને સીધી વાત છે. તમારું આ આગળનું ખિસ્સું છે ને, એમાં તમારે મને રાખી દેવાનું, અને તમારે જ્યારે ઇન્જેક્શન આપવું હોય ત્યારે ખિસ્સામાં આંગળી નાખવાની. હું તમારી આંગળી પર ચડી જઈશ, અને પછી જ્યારે જેને ઇન્જેક્શન આપવું હોય ત્યાં તમારે તમારી આંગળી અડાડવાની. બાકીનું કામ મારું. ડૉક્ટર કે હા, એ વાત સાચી. હો, એ વાત સાચી. અત્યાર સુધી મનમાં ડૉક્ટર વિચાર કે અત્યાર સુધી બધાને દવા આપી આપીને મેં મટાડવાનો પ્રયાસ કર્યો, પણ જો ઇન્જેક્શન આપી જાય તો દર્દી તરત સારો થઈ જાય ને. પેલા મોટા દવાખાનામાં પણ એ જ હતું, અને બધા એમ, હું ડૉક્ટર છું તો ઇન્જેક્શન આપતા નથી આવડતું, એને થોડોક રંજ છે. લાવને ચાલ તું. હા ભાઈ, નોકરીમાં, મારી નોકરીમાં તારે, અને તારે શું કામ? તો કે ઇન્જેક્શન આપવાનું. સર મંકુ તો ડૉક્ટરના પેલા કોટના આગળના ખિસ્સામાં બેસી ગયો. થોડી વારે આજે દવાખાનું ખોલે તે પહેલાં તો બારીમાંથી બિલ્લીબાઈ આવ્યા. અરે હજી દવાખાનું ખુલ્યું નથી ડૉક્ટર સાહેબ. કે શું થયું? ડૉક્ટર સાહેબ, પેટમાં બહુ દુખે છે. દુખે છે? કેટલે શિકાર કહીને ખાધી હતી એટલે બધું પેટ બગડ્યું લાગે છે? ના ભાઈ, કંઈ વધારે નહીં, ખાલી 2 ખિસકોલી, 1 કબૂતર અને 3 ઉંદર જ ખાધા છે. હા, આટલું બધું ખાધું છે ને પછી કીધું પેટ બગડે ને તો બીજું શું થાય? આ ટેબલ પર સૂઈ જાઓ. ટેબલ પર સુવાડ્યા. ડૉક્ટરે સ્ટેથોસ્કોપ કાને લગાડીને આમ લગાવવાની શરૂ કર્યું. અહીંયા લગાડી. શ્વાસ લો, શ્વાસ લો. અને પછી અહીંયા પેટે ડૉક્ટરે આમ મૂક્યું ને એટલે બિલ્લી શું થયું? અહીંયા બહુ દુખે છે. ડૉક્ટર કે મનમાં કે આ બિલાડીએ રોજ મારું વધેલું દૂધ ચાટી જાય છે અને ઢોળીને જાય છે, આજે એની ખેર નથી. એટલે ડૉક્ટરે કીધું કે તમારા પેટમાં બહુ જ બગાડ છે અને દવાથી મટે એમ નથી. દવાથી મટે એમ નથી એવું કેવું? તમારે ઇન્જેક્શન લેવું. ઇન્જેક્શન નહીં ડૉક્ટર, ઇન્જેક્શન નહીં, મને ઇન્જેક્શનની બહુ બીક લાગે છે. હે? ઇન્જેક્શનની બીક લાગે છે તો પછી તમારું મટશે નહીં, જાઓ. બિલાડી તો સહેજ આમ એટલે કે હવે ઇન્જેક્શન તો નથી જ લેવું, પણ ટેબલ પરથી ઉતરીને ચાલવા માંડી. બારી સુધી ગઈ હશે ને એકદમ પાછો પેટમાં દુખાવો પડ્યો. બહુ દુખે છે ડૉક્ટર કરીને પાછી આવી. સારું, ઇન્જેક્શન આપી દો, આપી દો ઇન્જેક્શન, ચાલશે. બિલાડીને સુવાડ્યું. ઇન્જેક્શન આપવાની વાત કરી એટલે ભલભલાની આંખો મીચાઈ જાય ને. બિલાડીની પણ આંખો મીચાઈ ગઈ. વાંદરાભાઈએ ખિસ્સામાં હાથ નાખ્યો, આંગળી પર મંકુ બેસી ગઈ. બેસી ગયો એટલે ડૉક્ટરે વિચાર કર્યો કે હવે આને ક્યાં ઇન્જેક્શન આપવું, ક્યાં આપવું. એટલી વારમાં બિલાડીનો આમ કાન હલ્યો. બધે વાળ હતા પણ કાનમાં બહુ કંઈ વાળ નથી, એટલે ડૉક્ટરે સહેજ ત્યાં કાન પાસે
આંગળી લઈ ગયા. આંગળી લઈ ગયા એટલે મંકુએ પોતાનું કામ કર્યું. એવો જોરથી ઝટકો ભર્યો ને તો બિલાડી જે ઉછળી છે એકદમ ધડીમ કરતી ઉછળી અને ટેબલ પરથી ઉછળીને જમી આમ તેમ દોડવા માંડી અને સીધી ભાગી ગઈ. એ ભાગી ગઈ બારીમાંથી, પણ ભાગવાનો સમય ના મળ્યો. એ દોડી ગઈ તે છેક આવી જ નહીં પાછી. પછી ડૉક્ટર કે સારું ચાલો મંકુભાઈ પાછા તમે ખિસ્સામાં ગોઠવાઈ જાઓ. એટલી વારમાં તો પૂંછડી આમ હલાવતા કૂતરા ભાઈ આવ્યા. શું છે? શું થયું છે? અરે ભાઈ શું થયું છે? ભસી મરો ને. આખી રાત તો ભાસ કર્યા કરો છો અને અહીંયા કહેતા શું થાય છે? હા, આખી રાત ભસીને બીજાની ઊંઘ બગાડી છે અને અવાજ બેસી ગયો છે એમને. હા, ડૉક્ટર કે મનમાં બરાબરનો લાગ આવી ગયો છે. ચાલો ભાઈ, ચાલો આ ટેબલ પર સૂઈ જરાઓ, તમને તપાસવા પડશે. મોઢું ખોલો. કૂતરો કે મારું મોઢું ખુલ્લું જ છે. જીભ બહાર કાઢો તો કે જીભ બહાર જ છે. ડૉક્ટરે બેટરી લીધી અને મોઢામાં નાખી બરાબર બધે જોઈ લીધું. બહુ તકલીફ વધારે છે હો. દવાથી નહીં મટે. નહીં મટે દવાથી. દવાથી નહીં મટે. ઇન્જેક્શનનું નામ પડીને કૂતરા અને પૂંછડી એટલી જોરથી અડવા. પૂંછડી હલાય ના પાડ્યા કરે. ડૉક્ટર કે પણ પછી મટે એવું નથી. 4 દિવસ સુધી તમારો અવાજ આમને આમ રહેશે, બોલાશે નહીં, કશું નહીં, ભસાશે નહીં, કશું નહીં થાય અને કદાચ ખવાશે પણ નહીં. નહીં ખવાય. સારું તો ઇન્જેક્શન આપી દો. હા, ધીમેથી આપીશ, ચિંતા ના કરશો. કૂતરાભાઈને સુવાડ્યા, ખિસ્સામાં હાથ નાખ્યો, બહાર કાઢ્યો. ક્યાં ઇન્જેક્શન આપું? ગળે આપું તો ત્યાં વાળ. હા, આ પૂંછડી બહુ હલહલ કરે છે. હા, આમ આંખો મીચી દીધી છે પણ પૂંછડી કંઈ હલતી મટી નથી. લાવ. એટલે ધીરે રહીને પૂંછડી પર આંગળી મૂકી. આંગળી મૂકતાની સાથે મંકુભાઈ જેવો ચટકો ભર્યો ને એવો કૂતરો જે કૂદ્યો ને એટલે એકદમ એવું થઈ ગયું. જોયું ને ડૉક્ટરે કે અમારી ઇન્જેક્શનની કમાલ જોઈ કે નહીં? તમારો અવાજ ખુલી ગયો કે નહીં? હવે તમારે ફી પેઠે મારા ઘરની 4 દિવસ સુધી ચોકી કરવાની છે, પણ ચોકીમાં ભસવાનું નહીં. હા, હું બીજે જઈને થોડુંક ભસીને પછી પાછો આવીશ તમારે ત્યાં. સારું. આમ આટલું કૂતરો ગયો અને એટલી વારમાં તો દૂર અવાજ સંભળાયો. અલ્યા ડોક્ટરિયા! કોણ છે? આવ્યું કોણ? એ ડોક્ટર વાંદરા! બાપ રે, આ તો જંગલના રાજા આવ્યા લાગે છે. આમ એ ડોક્ટર
ડૉક્ટર બૂમો પાડતા જાય, છીંકતા જાય ને જંગલના રાજા સિંહ આમ ધાડ દઈને બારણું ખોલીને તો આવી ગયા. સિંહ આવ્યો છે એની ખબર પડતાની સાથે ડૉક્ટર સાહેબ ટેબલની નીચે. સિંહ બધે એ વાંદરે ડૉક્ટર ક્યાં છો? મહારાજ હું અહીંયા છું. અરે તો ઉપર બેસ ને. પણ મહારાજ તમે જરા બૂમો પાડો ઓછી ને, મને ગભરામણ થાય છે. હા હા મહારાજ શું થયું છે? મહારાજ શું થયું છે? આગ છે. આવી ગયો ખ્યાલ, આવી મને ખ્યાલ આવી ગયો. હા ખ્યાલ આવી ગયો છે. આ ટેબલ પર જરા સુવો. સારું. ટેબલ પર સૂઈને સ્ટેથોસ્કોપ કાને લગાડ્યો. આમ લગાડતા જાય તો એમ કે અરે તપાસે છે કે શું કરે છે? હા તપાસું છું. તમે બૂમો ના પાડો, મારો હાથ ધ્રુજવા માંડ્યો. બીજા હાથથી પકડ્યો. ડૉક્ટરે સ્ટેથોસ્કોપ પોતાની છાતીએ પણ લગાડી લીધો. કંઈ નહીં, ધીમે ધીમે ઓછું થશે બીક. અરે કોની બીકની શાની વાત કરે છે? મને કોઈની બીક નહીં. નાના મહારાજ કંઈ નહીં કંઈ નહીં કંઈ નહીં. આ તમારી શરદી જરા કંઈક વધારે પડતી લાગે છે ને, એટલે મને એમ થયું કે મહારાજ તમને તો કેટલા બધા કામો હોય અને તમે આમ માંદા ફર્યા કરો તો કેટલા બધાની તકલીફ પડે. તમને શિકાર કરવાની તકલીફ પડે, તમે અહીંયા બધાને સંભાળવાનું હોય તેમાં તકલીફ પડે. મને એમ થયું કે લાવ ઇન્જેક્શન આપી દઉં તો ચાલે. ઇન્જેક્શન કેમ? તને દવા આપતા નથી આવડતી? ગઈ વખતે તો દવા આપી હતી. મહારાજ ગઈ વખતે તમને સહેજ જ થોડુંક પેટમાં દુખતું હતું એટલે દવાથી મટી ગયું, પણ આ એટલી બધી શરદી થઈ ગઈ છે, તમે નહીં માનો આ શરદીમાંથી બીજો ન્યુમોનિયા થઈ જશે. ન્યુમોનિયા એટલે શું છે? અરે આ બધા તમારા ફેફસા આમ છાતી કાઢીને ફરો છો ને તે સાવ પાટિયા થઈ જશે એમ કે છે. હવે તો ઇન્જેક્શનની વાત આવી ને એટલે સિંહનો પણ અવાજ થોડો ધીમો થઈ ગયો હતો. અરે ભલભલા પહેલવાન છે ને તે પણ ઇન્જેક્શનથી ડરે છે. મહારાજ કે સારું એક કામ કર, તું ઝટપટ ઇન્જેક્શન આપી દે, પણ દુખશે નહીં ને બહુ? અરે હોતું હશે, દુખતું હશે. આ એક્સપર્ટ ડૉક્ટર અહીંયા બેઠો છે અને તમને તો એક ક્ષણમાં તો ઊભા કરી દઈશ અને શરદી બરદી બધી ગાયબ. સારું તો આપી દે ચાલ. આ ગભરાય તે બીજા, અમે જંગલના રાજા એમ કંઈ ગભરાતા આવીશું અને હમણાં ઇન્જેક્શનથી ચાલ 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 આપી દે આપી દે. મહારાજ સૂઈ ગયા અને પછી ડૉક્ટરે ખિસ્સામાં હાથ નાખ્યો. મંકુ એના પર બેસી ગયો અને પછી મંકુએ પોતાને આમ તૈયાર રાખેલા. ડૉક્ટર જ્યાં આંગળી અડાડે ત્યાં મારે એકદમ મારું કામ કરવાનું. ડૉક્ટર વિચારે કે આપું ક્યાં આપું ક્યાં આપું ક્યાં આપું ક્યાં. આ સિંહ મહારાજને શરદી થઈ છે અને એમની ગુલાબી ગુલાબી નાક કેવું સરસ છે, ત્યાં જ એક ઇન્જેક્શન આપી દઈએ એટલે શરદી વરદી ગાયબ, શરદી વરદી ગાયબ. અને અડાડી દીધે. જેવું અડાડ્યું એટલે મંકુએ કામ કર્યું,
પોચા પોચા નાકમાં, અને જેવું ચટકો ભર્યો ને એટલે તો સિંહ મહારાજ જીવ ઉછળ્યા ને પાછા ટેબલ પર પડ્યા. ટેબલ તૂટી ગયું. મહારાજ દોડ્યા, આખા જંગલમાં દોડતા જાય અને આમ પંજા નાક પર ફેરવતા જાય. ફેરવતા જાય. પછી ડંકુ અને બીજા બધા મિત્રોએ એને પૂછ્યું કે પછી શું થયું? અરે શું થયું શું? તો હું તો નાકમાં એવો લટકી પડ્યો હતો ને, પાછો નીકળાય જ નહીં. એટલે હું તો જેવું આમ છોડીને આમ એમણે પંજો માર્યો ને, તો હું જઈને એક જગ્યાએ પડ્યો. પછી અરે હું તો ખાટલા પરથી નીચે પડી ગયો તો સપનામાંથી જાગ્યો ત્યારે ખબર પડી કે આ તો સપનું હતું, મહારાજ નહીં, કોઈ નહીં. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ પરિધિ ત્રિવેદી પરીખ છે અને આજે હું આપની સમક્ષ વૈદિક ગણિત સબ્જેક્ટ લઈને આવી રહી છું. તમે બધા જ વિદ્યાર્થી મિત્રો પેન અને પેપર લઈને રેડી થઈ જાઓ ને ચલો સ્ક્રીન પર આપણે ફોકસ કરીએ. હું તમને એક મેથડ શીખવાડી રહી છું અને મેથડ કઈ છે તમે ટાઇટલ આપી શકો છો તમારા નોટબુક્સમાં. કોઈ પણ સંખ્યાનો 11 સાથે ગુણાકાર. તમે ટાઇટલ આપો કોઈ પણ સંખ્યાનો 11 સાથે ગુણાકાર. આ ટ્રીક લઈને હું આવી રહી છું અને તમે સ્ક્રીન પર ફોકસ કરો. ચલો મિત્રો, હવે તમે 45 ગુણ્યા 11 કરો. તમે કરો અને મને જવાબ આપો. હું વેઇટ કરું છું તમારો. તમને કેટલો સમય લાગી રહ્યો છે એ જુઓ તમે. કોઈનો જવાબ આવ્યો હોય તો બોલો. ઓકે, તો કેટલાક લોકોનો જવાબ આવી શકે છે આટલા સમયમાં, કેટલાકનો નથી આવી શકતો. આ દાખલો અગર તમે તમારી મેથડથી, રેગ્યુલર મેથડથી કરશો તો કદાચ તમને લાગશે 30 સેકન્ડ કે 1 મિનિટ કે 2 મિનિટ કે મે બી એનાથી વધારે. ને ઘણીવાર જવાબ આવવામાં ઘણીવાર મિસ્ટેક બી થઈ જાય. કોઈ સિલી મિસ્ટેક બી કરો, મતલબ કે નાની નાની ભૂલો બી થઈ જાય. આ બધી જ વસ્તુ અગર એક નવા અપ્રોચથી, એક નવી મેથડથી, એક નવી રીતે કરીશું તો કદાચ 1 કે 2 સેકન્ડમાં જ જવાબ આવી જશે. અને 45 ગુણ્યા 11 એ 495 થાય છે. જેવો ક્વેશ્ચન પૂરો થશે ને તરત જ તમારો જવાબ આવી શકે છે. આ શીખવા માટે આપણે એક બહુ સરસ રીત શીખીશું. ચલો આપણે ફોકસ કરીએ રીત પર. જેમ કે હમણાં જ આપણે વાત કરી કે 45 ગુણ્યા 11 શું થાય, ને મેં તમને તરત જ જવાબ આપ્યો કે એ થાય છે 495, 495. તો આટલું ઝડપથી મેં કેવી રીતે કર્યું? તો મારા દિમાગમાં મેં 4 અને 5 અલગ અલગ કર્યા. 4 અને 5 મેં અલગ અલગ કર્યા અને પછી મેં મારા દિમાગમાં વચ્ચે એક બ્રેકેટ બનાવીને 4 + 5 કર્યા. તમે બધા જ આ વસ્તુ તમારી નોટબુકમાં લખી શકો છો મારી સાથે. અને એના પછી મને જે જવાબ મળે છે, આ 4નો તો 4 જ મળે છે, 4 + 5 મને 9 મળે છે અને 5નો પણ મને 5 મળે છે. એટલે 495. એટલે મારો જવાબ થાય 495. આ રીતે આપણો એક દાખલો પૂરો થાય છે. હવે આ આપણે લખીએ છીએ, શીખીએ છીએ એટલે થોડીક વાર લાગી રહી છે, પણ જ્યારે તમને આ મેથડ આવડી જશે તો જેમ કે આ છે 14 ગુણ્યા 11. શું કરશું આપણે? 1 + 4 થાય 5 અને 4 તો 154. આ જવાબ મને તરત મળી શકે છે. જેમ કે હું કહું છું કે મને જવાબ આપો તમે 23 ગુણ્યા 11નો, તો હું ઝડપથી કહીશ મારા દિમાગને આ 2 છે, આ 3 છે અને વચ્ચે 2 + 3 એટલે કે 5 છે. હવે આવું લખવાની આપણને જરૂર નથી, આપણે આવું વિચારવાનું છે કે આ પ્રમાણે આપણે આપણા દિમાગને ટ્રેન કરી શકીએ છીએ કે આપણે કેવી રીતે ઝડપી ગણતરી કરી શકીએ. એવા કેટલાક બીજા ઉદાહરણ લઈ લઈએ. જેમ કે છે 24 ગુણ્યા 11. તો 2 અને 4 અલગ કરવાના, 2 + 4 6 થાય એટલે 264. થોડું વધારે ડિટેલમાં લખીને એકવારી બતાવું કે કદાચ તમારામાંથી કોઈને સમજ ન પડી હોય તો ફરી એકવારી જુઓ. 2 અને 4 અલગ થયા અને વચ્ચે 2 + 4 થયા એટલે 2 6 4 એટલે કે 264 મારો જવાબ થયો. તમે આ જે પણ ક્વેશ્ચન્સ હું તમને કરાવું છું, જે પણ પ્રશ્નો તમારી સાથે ડિસ્કસ કરું છું, એ તમે જરૂર તમારી નોટબુકમાં લખો. તમે પ્રયાસ કરો 12 ગુણ્યા 11 કરવાનો.
સ્ક્રીન પર હું તમને એનિમેશન સાથે બતાવું છું. 1 અને 2 આપણે અલગ કરીશું. 12ના 1 અને 2 આપણે અલગ કરીશું, કંઈક આવી રીતે. હવે વચ્ચે આપણે બ્રેકેટ એટલે કે કાઉન્સમાં 1 + 2 કરીશું, એટલે મારો જવાબ 132 આવશે. આપ આ બધી વસ્તુ તમારી નોટબુકમાં લખતા જજો, જેનાથી તમને ખ્યાલ આવે. જ્યારે બી તમે રિવિઝન કરો કે ફરીથી વાંચવાનો પ્રયાસ કરો તો તમે આ બધી મેથડ્સ ભૂલી ના જાઓ. બીજો પ્રશ્ન લો, 71 × 11. 71 × 11માં પણ 7 અને 1 બંનેને આપણે અલગ કરીશું અને વચ્ચે 7 + 1 એટલે કે 8 લાવીશું, એટલે મારો જવાબ આવે 781. 53 × 11. તમે પ્રયાસ કરો અને સ્ક્રીન પર જોતા જજો અગર ક્યાંય અટકો છો તો. $583. 5 અને 3 અલગ કર્યા, 5 + 3 વચ્ચે કર્યા, એટલે 583. 42 × 11 કરવાનો પ્રયાસ કરો અને અટકો તો સ્ક્રીન પર જોજો. સાચો જવાબ છે 462. 4 અને 2 અલગ કર્યા અને વચ્ચેના બ્રેકેટમાં 4 + 2 કર્યા, એટલે આપણો જવાબ આવ્યો 462. 31 × 11. હવે આ દાખલો તમે કરવાનો પ્રયાસ કરો અને મને કહો કે શું જવાબ આવી રહ્યો છે. ખૂબ જ સરસ, 341 જવાબ છે. અને આ પ્રકારના ઘણા બધા દાખલા તમે કરી શકો છો અને આ પ્રકારની રીતથી તમે કોઈ પણ 2 અંકની સંખ્યાને 11 સાથે ગુણી શકો છો, માત્ર ને માત્ર 1 કે 2 સેકન્ડ્સમાં. વિદ્યાર્થી મિત્રો, તો આપણે આ શીખ્યા કોઈ પણ 2 આંકડાની સંખ્યાનો 11 સાથે ગુણાકાર. પરંતુ આમાં અગર તમે ધ્યાનથી જોયું હોય તો જે 2 આંકડાની સંખ્યા લીધી છે ને આપણે, એ સંખ્યાના બંને અંકોનો સરવાળો 10 થી ઓછો થાય છે. વિદ્યાર્થી મિત્રો, બીજી મેથડ શીખતા પહેલા તમારે આ મેથડની થોડી પ્રેક્ટિસ કરવી પડશે અને એની વર્કશીટ તમારી સ્ક્રીન પર ફ્લેશ થશે.